નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 13 ફેબ્રુઆરીનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લીજો. એકદમ ફ્રી છે, તમારે 1 પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે તમને મિત્રો. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરો વિનંતી. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભૂટાનના રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે ભારતના? તો તાજેતરમાં ભૂટાનના રાજદૂત તરીકે ભારતના તરફથી કોને નિમણૂક કરવામાં આવી છે? તો તેનું નામ છે રુચિરા કંબોજ. શું મિત્રો? રુચિરા કંબોજ. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે રુચિરા કંબોજ. તાજેતરમાં ભૂટાનના રાજદૂત તરીકે ભારત તરફથી નિમણૂક પામ્યા છે. હવે કોણ છે? તો ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશના લખનૌથી બિલોંગ કરે છે આ રુચિરા કંબોજ. અને કોણ છે? તો IAS ઓફિસર છે મિત્રો, મતલબ ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે. હવે ભૂટાન રાજ્યના તાજેતરમાં રાજદૂત બન્યા છે આ રુચિરા કંબોજ. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે મિત્રો. હવે ભૂટાન છે, તો સૌથી પહેલાં ભૂટાનની કેપિટલ શું છે? તો થિમ્પુ ભૂટાનની કેપિટલ છે. ત્યાંના પ્રધાનમંત્રી કોણ છે ભૂટાનના? તો લોટે સેરિગન તાજેતરમાં પ્રધાનમંત્રી છે ભૂટાન રાજ્યના. તો એટલું વસ્તુ તમને ભૂટાન વિશે ખબર હોવી જોઈએ. તાજેતરમાં ભારત તરફથી રાજદૂત ભૂટાનના કયા બન્યા છે? તો રુચિરા કંબોજ. અને ભૂટાન છે, તો ભૂટાન ઉપરથી એક જનરલ નોલેજ રિલેટેડ પ્રશ્ન પૂછાય કે ભૂટાનમાં 2001થી મિત્રો ટીવી અને ઇન્ટરનેટ બેન છે મિત્રો. યાદ રાખજો, ટીવી અને ઇન્ટરનેટ આ એકમાત્ર દુનિયામાં બંધ છે જે ટીવી અને ઇન્ટરનેટ છે નહીં. ભૂટાન રાજ્યમાં 2001થી બેન કરવામાં આવ્યું છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતે અમેરિકા પાસેથી કયું હેલિકોપ્ટર ખરીદ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આજના વિડીયોનો. તો શું છે? કયું હેલિકોપ્ટર ખરીદ્યું છે તાજેતરમાં ભારતે? તો તેનું નામ છે ચિનુક. શું મિત્રો? તે હેલિકોપ્ટરનું નામ શું છે? ચિનુક હેલિકોપ્ટરનું નામ છે. તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બિયોંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે, જેને બિયોંગ CH-47 ચિનોક તરીકે ઓળખાય છે. અને ચિનોક 47F અને આઈનો મતલબ થાય છે ઇન્ડિયન વર્ઝનમાં આ વિમાન બનાવેલું છે તાજેતરમાં અમેરિકા દ્વારા. અને તાજેતરમાં અમેરિકા દ્વારા ભારતને 4 આવા હેલિકોપ્ટર આપવામાં આવ્યા છે. તેનું નામ શું છે? તો ચિનુક વિમાન છે મિત્રો. અને આ ચિનુક વિમાન છે, તો એની ખાસિયત શું છે એ પણ યાદ રાખો. આની ખાસિયત એ છે મિત્રો કે આ જ હેલિકોપ્ટરથી આ ઓસામા બિન લાદેનને માર્યો હતો આ અમેરિકા સરકાર દ્વારા. આ જ વિમાન દ્વારા અમેરિકા સરકાર દ્વારા ઓસામા બિન લાદેનને મારવામાં આવ્યો હતો પાકિસ્તાનમાં. હવે આની ક્ષમતા શું છે ચિનુક વિમાનની? તો 9.6 ટન જેટલું વજન ઉંચકી શકે છે. તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આખી ક્રેન ઉંચકીને જઈ શકે છે. એની સાથે તોપના ગોળા પણ ઉંચકી શકે છે, એટલી ક્ષમતા ધરાવે છે આ હેલિકોપ્ટર, જેનું નામ છે ચિનુક. એની સાથે પૂરી ગાડી પણ ઉંચકીને લઈ જઈ શકે છે આ ચિનુક વિમાન, જેની મહત્વની ખાસિયત છે આ વિમાનની મિત્રો. હવે આની છે ચિનુક વિમાન છે ભારત દ્વારા, તો આનો ઉપયોગ કરવાવાળો દુનિયાનો 19મો દેશ બન્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો આ દુનિયાનો સૌથી 19મો દેશ બન્યો છે તાજેતરમાં ચિનુક વિમાનનો ઉપયોગ કરવામાં ભારત મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ શીલા સુરંગનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં શીલા સુરંગનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું છે. આ શીલા સુરંગ છે, તો તેની લંબાઈ કેટલી છે? તો 729 કિલોમીટર જેટલી લંબાઈ છે. જે કઈ જગ્યાએ આવેલું છે? તો અરુણાચલ પ્રદેશમાં મિત્રો આવેલું છે. અને કઈ વસ્તુને જોડે છે એ પણ યાદ રાખવા. એક પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન માટેની સુરંગ છે તાજેતરમાં, તેનું ઉદ્ઘાટન કર્યું છે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. તો ક્યાંથી ક્યાં સુધીનું છે? તો બરોનીથી ગુવાહાટી સુધી. ક્યાંથી ક્યાં મિત્રો પાઇપલાઇનનું આ નાખેલી છે? તો બરોનીથી ગુવાહાટી સુધીની ગેસ પાઇપલાઇન નાખેલી છે તાજેતરમાં. તો કઈ વસ્તુથી નીકળશે આ પાઇપલાઇન? તો બિહારથી નીકળશે, પશ્ચિમ બંગાળથી નીકળશે, સિક્કિમ રાજ્યથી નીકળશે, અસમથી નીકળશે. તો આ ચારે રાજ્યથી આ બિહાર મતલબ આ સુરંગ નીકળવાની છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નની તમને ખબર હોવી જોઈએ. અરુણાચલ પ્રદેશમાં બનેલી છે આ સુરંગ, આ મતલબ પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન. તો અરુણાચલ પ્રદેશ છે મિત્રો. તો અરુણાચલ પ્રદેશ છે, તો ભારતના મેપમાં અરુણાચલ પ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. અરુણાચલ પ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશની કેપિટલ શું છે? તો ઈટાનગર અરુણાચલ પ્રદેશની કેપિટલ છે. CM કોણ છે? તો પેમા ખાંડુ તાજેતરમાં મુખ્યમંત્રી છે અરુણાચલ પ્રદેશના. અને રાજ્યપાલ કોણ છે? તો BD મિશ્રા તાજેતરમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે.
તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પીએમ મોદીએ 6 લાઇનવાળા પુલની આધારશિલા કઈ નદી ઉપર રાખવામાં આવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન, કેમ કે તાજેતરમાં નરેન્દ્ર મોદી ભારતના બધા જ રાજ્યોમાં જઈને કંઈ ને કંઈ વસ્તુનું શિલાન્યાસ કરે છે અથવા તેનું ઉદ્ઘાટન કરે છે. તો યાદ જરૂરથી રાખજો, કેમ કે 2019ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો ક્લાસ 1, 2, 3, 4ની, તો આ પ્રશ્ન જરૂરથી પૂછાશે મિત્રો. તો કઈ નદી ઉપર 6 લાઇનવાળો પુલ બનવાનો છે? તો બ્રહ્મપુત્ર નદી પર આ 6 લાઇનવાળો પુલ બનવાનો છે મિત્રો. કોના દ્વારા આધારશિલા રાખવામાં આવી? તો આપણા માનનીય પ્રધાનમંત્રી દ્વારા. અને કઈ નદીથી કેથી કઈ વસ્તુ સુધીનો જોડશે આ 6 લાઇનવાળો પુલ? તો અસમના ગુવાહાટીથી ઉત્તરી ગુવાહાટી સુધીને જોડશે આ 6 લાઇનવાળો પુલ મિત્રો. તેની ખાસિયત શું છે? તો 1600 મીટર જેટલી આની લંબાઈ છે આ 6 લાઇનવાળા પુલની, અને તેનો ટોટલ ખર્ચો થવાનો છે 1925 કરોડ જેટલી લાગતથી આ બનવાનો છે પુલ બ્રહ્મપુત્ર નદી પર મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. આપણે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીજી દ્વારા તાજેતરમાં આધારશિલા રાખવામાં આવી. તો મોદીજી છે, તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કેટલામાં નંબરના? તો 14મા નંબરના. તેનું જન્મસ્થળ શું છે? તો વડનગર. વડનગર કઈ જગ્યાએ આવેલું છે? તો મહેસાણામાં. મહેસાણા કઈ જગ્યાએ છે? તો ગુજરાતમાં. અને 2014માં જે પ્રધાનમંત્રી બન્યા હતા નરેન્દ્ર મોદી, તે કઈ જગ્યાએથી લોકસભાની ચૂંટણી લડીને પ્રધાનમંત્રી બન્યા હતા એ પણ યાદ રાખો. તો કઈ જગ્યાએથી? તો વારાણસીથી ચૂંટણી લડીને 2014માં પ્રધાનમંત્રી બન્યા હતા આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ ડીડી અરુણાપ્રભા ચેનલ કયા રાજ્યમાં શરૂ કરી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ડીડી અરુણપ્રભા ચેનલ તાજેતરમાં ચાલુ કરેલી છે. હવે આની ખાસિયત શું છે? તો અરુણાચલ પ્રદેશમાં ચાલુ કરેલી છે આ પ્રધાનમંત્રી મોદી દ્વારા. તો આની ખાસિયત શું છે? તો જે અરુણાચલ પ્રદેશની જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, તેને સમર્પિત કરવા માટે તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ડીડી અરુણપ્રભા ચેનલનું ઉદ્ઘાટન કર્યું છે અથવા તો શરૂ કરવામાં આવી છે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીજી દ્વારા. હવે ત્યારબાદ આની સિવાય પણ અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં એક એરપોર્ટનું પણ આધારશિલા રાખેલી છે મોદી દ્વારા. તો કયા એરપોર્ટની? તો અરુણાચલ પ્રદેશના ઈટાનગરના હોલોગીમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટની આધારશિલા મૂકી છે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીજી દ્વારા. અને ભારતભરમાં જેટલી પણ જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીજી જે પણ વસ્તુનું શિલાન્યાસ કરે છે અથવા તો એનું ઉદ્ઘાટન કરે છે, તે કયા પ્રોજેક્ટ અંતર્ગત કરે છે એ પણ યાદ રાખજો. જનરલ નોલેજ રિલેટેડ પૂછી શકશે. તો લુક ઈસ્ટ પ્રોજેક્ટ દ્વારા, જે સરકારનો એક લુક ઈસ્ટ પ્રોજેક્ટ છે, તેના દ્વારા નરેન્દ્ર મોદી અલગ અલગ રાજ્યમાં જઈને અલગ અલગ જગ્યાએ અથવા તો શિલાન્યાસ કરે છે અથવા તો ઉદ્ઘાટન કરે છે, તે આ પ્રોજેક્ટ અંતર્ગત કરે છે. તો લુક ઈસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત કરે છે મિત્રો નરેન્દ્ર મોદી. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં બોલિવૂડ એક્ટરનું નિધન થયું તે કોણ? તો તેનું મૃત્યુ થયું, તેનું નામ છે મહેશ આનંદ. શું મિત્રો? મહેશ આનંદનું તાજેતરમાં મૃત્યુ થયું છે. તે બોલિવૂડ એક્ટર છે, તે એક વિલન તરીકે કિરદાર નિભાવ્યો હતો મહેશ આનંદે મિત્રો. તેણે કઈ કઈ મૂવી કરેલી છે એ પણ યાદ રાખો. તો આયા તુફાન, પ્યાર કિયા નહીં જાતા અને થાનેદાર, આ તેની મહત્વની મૂવી છે મિત્રો. તો આ હમણાં તાજેતરમાં તેનું મૃત્યુ થયું છે આ મહેશ આનંદનું, જે આવનારી એક્ઝામમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ક્લાઉડ બેધશાળા હિમાલય કઈ જગ્યાએ સ્થાપી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં ક્લાઉડ બેધશાળા હિમાલય કઈ જગ્યાએ સ્થાપેલી છે અથવા તો હિમાલય ક્લાઉડ બેધશાળા કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે? તો ઉત્તરાખંડના ટેહરીમાં તાજેતરમાં આ બેધશાળા ખોલવામાં આવી છે. તો શા માટે આ ખોલવામાં આવી છે? તો સૌથી પહેલાં તો આ યોગદાન કોનું છે આ ખોલવામાં? તો આઈઆઈટી કાનપુરનું સૌથી વધારે યોગદાન છે આ શાળા ખોલવાનું. શા માટે આ શાળા બનાવવામાં આવી છે એ પણ યાદ રાખો. કારણ કે હિમાલય, જે ઉત્તરાખંડના હિમાલયના વિસ્તારમાં વાદળ ફાટે છે, તેનું પૂર્વ અનુમાન લગાડવા માટે આ ક્લાઉડ બેધશાળાનું તાજેતરમાં સ્થાપી છે તાજેતરમાં ઉત્તરાખંડના ટેહરીમાં મિત્રો. હવે ઉત્તરાખંડ છે તો સૌથી પહેલો પ્રશ્ન બને કે ઉત્તરાખંડ છે તો ભારતના મેપમાં ઉત્તરાખંડ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. ઉત્તરાખંડ કઈ જગ્યાએ છે? તો આ રહ્યું ઉત્તરાખંડ. ઉત્તરાખંડની કેપિટલ શું છે? તો દેહરાદૂન. રાજ્યપાલ કોણ છે? તો બેબી રાની મૌર્ય તાજેતરમાં રાજ્યપાલ છે ઉત્તરાખંડના. અને મુખ્યમંત્રી કોણ છે તાજેતરમાં ઉત્તરાખંડના? તો ત્રિવેન્દ્રસિંહ રાવત મુખ્યમંત્રી છે ઉત્તરાખંડના. તો એટલું વસ્તુ તમને ઉત્તરાખંડ વિશે ખબર હોવી જોઈએ. તાજેતરમાં હિમાલય ક્લાઉડ બેધશાળાનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તો ઉત્તરાખંડમાં. અને ઉત્તરાખંડમાં કયું નેશનલ પાર્ક આવેલું છે એ પણ યાદ રાખો. તો ગંગોત્રી નેશનલ પાર્ક
ઉત્તરાખંડમાં આવેલું છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા સૌથી સ્માર્ટ સિટીમાં પ્રથમ શહેર કયું બન્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તાજેતરમાં ભારત સરકાર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ભારતનું સૌથી સ્માર્ટ સિટી બન્યું છે નાગપુર. કેટલા પોઈન્ટ સાથે? તો 360.21 પોઈન્ટ સાથે નાગપુર શહેર ભારતનું સૌથી સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવ્યું છે. ટોપ 10માં ભારતના 3 શહેરોને સમાવેશ કરવામાં આવ્યા છે. એ પણ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાત રિલેટેડ છે. જે સ્માર્ટ સિટીમાં ટોપ 10માં ગુજરાતના 3 શહેરો છે. તો કયા કયા? તો અમદાવાદ આવેલું છે. તો કેટલામાં નંબરે? તો 4થા નંબરે અમદાવાદ આવેલું છે, 5મા નંબરે સુરત આવેલું છે અને 6ઠ્ઠા નંબરે વડોદરા આવેલું છે. તો જે ટોપ 10માં જે ભારત સરકાર દ્વારા જે સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવી છે તેમાં ગુજરાતના 3 શહેરો છે. તો અમદાવાદ, સુરત અને વડોદરા જરૂરથી યાદ રાખજો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇપિલેપ્સી ડે ક્યારે ઉજવવામાં આવ્યો છે. તો 11 ફેબ્રુઆરીના દિવસે આ ઉજવવામાં આવ્યો છે દિવસ. તેને શું કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય વાય દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય મગજનો દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે ફેબ્રુઆરીના બીજા દિવસે આ આંતરરાષ્ટ્રીય વાય દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય મગજ દિવસ ઉજવવામાં આવે છે. અને શું બીમારી છે? તો આ એક મગજની બીમારી છે મિત્રો. દાખલા તરીકે ખેંચ આવી એ આ પ્રકારના દિવસને મતલબ આ ખેંચ આવી તેને યાદ આપે છે. અને આનાથી જાગૃતિ માટે આ દર વર્ષે ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવવામાં આવે છે આ ઇન્ટરનેશનલ ડે. અને જો એવો પ્રશ્ન પૂછે કે રાષ્ટ્રીય વાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 17 સપ્ટેમ્બરના રોજ. અને ઇન્ટરનેશનલ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 ફેબ્રુઆરીના રોજ. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ કાલના વિડીયોના પ્રશ્ન હતા મિત્રો કે ભારતનો સૌથી વૃદ્ધ હાથીનું નિધન થયું તે કઈ જગ્યાએ? તો તાજેતરમાં 88 વર્ષની ઉંમરે કેરળમાં તેનું નિધન થયું છે મિત્રો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે ગુજરાતની લોકસભાની સીટો કેટલી છે? તો સાચો આન્સર છે 26. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે ઈડાઈનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો હૈદરાબાદમાં છે. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવીને ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે બનાવતો રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે થેન્ક યુ લખીને જરૂરથી મોકલજો અથવા તમારું કોઈ મોટિવેશન વર્ડ જરૂરથી લખીને મોકલજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ સવારના 5 વાગે તમને વિડીયોઝ મળી રહે. હવે હર મુમકિન કોશિશ કરીએ અમારી ચેનલ પરથી. તો એક લાઇક જરૂરથી કરજો. વિડીયો પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક આજનો વિડીયો ટાર્ગેટ છે 1000 લાઇક. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચી જશે. જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે મિત્રો તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. અને બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવવાનું ભૂલી જશો તો તમને સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને મળશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે આ ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે હિન્દીને કોર્ટની ત્રીજી ભાષા તરીકે માન્યતા કયા દેશે આપેલી છે? તો ઓપ્શન્સ છે રશિયા, સંયુક્ત અરબ અમેરિકા અને ઇઝરાયલ. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે સ્નૂકરમાં સિનિયર ચેમ્પિયનશિપ કોણે જીતેલી છે તાજેતરમાં 2019માં? તો ઓપ્શન છે પંકજ અડવાણી, આદિત્ય મહેતા, ગીત સેથી અને મનન ચંદ્રા. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તાજેતરમાં ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો ઓપ્શન છે 7 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરી, 9 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી. જો તમે ડેલી બેઝ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. તમારો હરેક ડાઉટ્સ ક્લિયર કરવાની કોશિશ કરી. મારી ચેનલ પરથી એકદમ ફ્રી, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે મિત્રો. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી જશે જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડીયો મિત્રો.